રાજ્યમાં મોટાભાગના રસ્તાઓ બિસ્માર અને ખાડાવાળા થયા છે, ત્યારે શું ખાડા પૂરવા માટે તંત્રનું ધ્યાન પણ ન દોરવું? શું લોકોએ જ હવે ખાડા પૂરવા પડશે? આ વાત એટલે કહેવી પડી રહી છે કારણ કે રાજ્યના સરકારના એક મંત્રી ખાડાની જવાબદારી વહીવટી તંત્રને આપવાને બદલે પ્રજા પર થોપી રહ્યા છે। તમે પણ સાંભળો શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરના ખાડા અંગેના વિચારો। તંત્ર જ કરે ભાઈ બધી કામ, તો આપણી પણ જવાબદારી છે। આ તો ખાડો પડી ગયો ત્યાં ફોન કરે, નગરપાલિકા વાળાને કહ્યું તો હમણાં જયેશભાઈ આવું થાય કે નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, એટલે ભાઈ ટીકમ તગારવું તો કંઈ ઓલું કરી નાખ, રસ્તો થાય કે ના થાય, થોડો ઘણો જાય એટલું તો કરેક્ટ ના કરે આખું, પણ કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી ત્યાં કે આ કામ નથી થતું, આ એટલે ભાઈ આપણી પણ જવાબદારી છે, એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે। તો એક તરફ અત્યારે રાજ્યમાં જે રોડ રસ્તાની સ્થિતિ છે જેને લઈને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે ને એ વચ્ચે કુબેર ડિંડોરનું આ નિવેદન। તાલુકા જાણવું પડ્યા।